જય માતાજીને, જય સ્વામિનારાયણ બધાને. તો આજે બપોરના 12 વાગી ગયા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રોજની જેમ આપણો અહીંયા આપણા ઋતુઆબેન દહીં ખાઈ નાખું મોટું દહીં વાળું છે. જુઓ શું ખાધું તું? શું ખાધું? હે એસી વાળું દહીં વાળું થાય ખાધું તો શું ખાધું? દહીં કે તો દહીં શું ખાધું? નહીં બોલવાનું કાંઈ નહીં કીધતા. મમ્મી અથાણું ભરે છે. જય માતાજી ને જય સ્વામિનારાયણ. જય માતાજી, જય સ્વામિનારાયણ. અથાણું બની ગયું છે, હવે ભરવાનું છે. 3 દિવસથી તો સુકાતું તો વાતાવરણ વરસાદનું છે એટલે સુકાવાનું તો વાર લાગે. ભેજવાળું વાતાવરણ હોય એટલે બનાવવામાં આ વખતે મમ્મી રાજકોટ વહી ગયા હતા એટલે બનાવવાનું લેટ થઈ ગયું છે. અથાણું ચોમાસું આવી ગયું છે. અથાણું બનાવતા બનાવતા મમ્મી ક્યાં જાવ છે? ક્યાં જાવ? હે ક્યાં લઈ જાય છે? અને અંદર રૂમમાં હું લઈ જાય? ફરવા લઈ જાય ને ઋતુ? હે ઋતુ ઓવા લઈ જાય ને મમ્મીને અંદર રૂમમાં કોણ લઈ જાય? ઋતુબેન કહે છે ચાલો અંદર રૂમમાં. અંદર નો જવા દે કે આપણે મમ્મી અત્યારે બપોરે રસોઈમાં પર્વતનું શાક છે એવું લાગે છે. હવે બનાવીએ, રસોઈની તૈયારી કરીએ. હવે ફૂલ ભાણામાં તો ખબર નહીં શું બનવાનું છે. એ તો બને આખું ત્યારે જ ખબર પડે. ને કીર્તનને લોકો જમવા આવશે ને ત્યારે આખું ભાણું બતાવીશું શું બનાવ્યું છે. ત્યાં સુધી બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શરદી તાવ ને એવું બધું થઈ ગયું છે. બોલવું ગમતું નથી. પરવળનું શાક ને ભાખરી. અહીંયા અમારી ઋતુવા કરે છે દાદાને ફોન કરો તો દાદાને. ટકી દાદાને ફોન કરો દાદાને. હા આવો વહેલા વહેલા એમ કેવું. આવો કે આવો. દહીં લાવજો કે દહીં તૂટી જાય. જમવાનું બની ગયું છે તો હવે જમી લઈએ. જમીને પછી જવાનું છે આંખના નંબર કઢાવવા. આગળ જો કે કઢાવ્યા હતા પણ હવે શરમ આવતી હતી ચશ્મા પહેરવાની એટલે ચશ્મા નહોતા કઢાવ્યા. ચશ્મા નંબર છે પણ હવે તો આંખો એટલી દુખે છે કે રહેવાતી નથી એટલે હવે ફરીથી ચેક કરાવવો પડશે. જો હવે તો ચશ્મા પહેરવા જ પડશે એવું લાગે છે. તો ફટાફટ જમી લઈએ. એટલે બપોરના 2 વાગી ગયા છે. પછી ત્યાં લેટ સુધી ચાલુ હોય નહીં, બંધ થઈ જાય તો જમીને પછી નીકળીએ. બગડી જાય. ભૂંગળા કે ભૂંગળા અમે લીધા ભૂંગા એમ કેમ દીકરો મમ્મી લીધું અમે એમ કે નહીં. તો હવે જમવાનું ચાલુ કરી દીધું છે. જમવામાં છે પરવત ને ટમેટાનું શાક, છાશ, ભાખરી, અથાણું. અહીંયા અમારા ઋતુબેન પણ ખાવા બેસી ગયા છે. તો ચાલો હવે જમી લઈએ, મળીએ પછી. એટલે ઊંઘ આવવા માંડી છે. હવે ગાડીમાં બેસે એટલે આવે ઊંઘ આવવા લાગે. અહીંયા આપણે દવાખાને પહોંચી ગયા છીએ. અહીંયા અમારા ઋતુબેન સૂઈ ગયા છે ગાડી પર. કેસ કઢાવે છે. અહીંયા નંબર ચેક કરાવીને હવે અહીંયા સોડા પીવા આવી ગયા છે. ની સોડા અહીંયા કીર્તન સીપની સોડા લઈને આવે છે. તમારી જિંજર છે
મારે શરદી થઈ ગઈ છે પણ તોય સાહેબ સોડા પીવે છે, જે થાય એ થાય કે દવા લઈ લઈશું પછી કે અને સીપની સોડા જોવે એટલે વાર્તા પૂરી. તો હવે નંબર કઢાવીને ઘરે આવી ગયા છે. કેટલા નંબર આવ્યા બતાવતો? કઈ ડાબી આંખમાં એક આંખો છે અને આંખમાં જમણીમાં આંખ છે. ઊંધું છે. ઊંધું છે? હા ના હવે બરોબર છે. તમને આમને જમણીમાં એક નંબર છે ને ડાબીમાં અડધો છે. કઈ યાદ નહીં, એવું કઈ કીધેલું ખરી એને. તો હજુ પહેરવાના છે ચશ્મા? હવે તો પહેરવા જ પડશે, હવે તો દેખાય બી ઓછું છે પહેલા કારણ કે ત્રીજી વાર આપણે નંબર કઢાવ્યા છે. હવે તો પહેરવા પહેલી વાર હોત કઢેલું છે, કીધું હતું એ ડોક્ટરે કે પહેરજો ચશ્મા એમ, પણ આ શરમ લાગે એટલે કઈ પહેર્યા નહોતા. હવે તો શરમને મૂકવી પડશે ને ચશ્મો પહેરવો પડશે, નહીંતર હવે તો નંબર વધી જશે એવું લાગે નકર છે. એને કીધું છે કે હવે મૂછો કઢાવો ના આની ના, ભરે હવે તો મોતિયા નથી પહેરવાના કરતા ચશ્મા જ પહેરી લઈશ થોડા ટાઈમમાં, પછી પાછા નંબર જ કઢાઈ નાખવા છે. હા, ઓપરેશન કરાવી 6-8 મહિના તો આપણે ચશ્મા પહેરો પછી કઢાવે. પેલા તો કઈ નંબર હતા નહીં, પણ આ કહેવાય જ્વેલરીમાં નોકરી કરતી હતી ને એમાં લાઇટ નીચે કામ કરી કરીને હવે નંબર આવી ગયા છે. હવે તો પહેરવા તો પડશે જ ચશ્મા. પણ કીર્તન નહીં પહેલા હતા પણ એને ઓપરેશન કરાવીને કઢાવી દીધા છે. હું એને એમ જ કહું છું કે ચશ્મા પહેર્યા વગર કઢાવવા હોય તો, પણ એવું તો કંઈ થાય નહીં. 4-6 મહિના તો પહેરવા જ પડે ચશ્મા, એવું કહે છે. એટલે કઢાવવા માટે તો ચશ્મા પહેરવા પડશે 4-6 મહિના. જોયા છે ચશ્મા પહેરીને કેવો લુક લાગે છે. સારા લાગશે તો પહેરશું, નહીંતર પાછા મૂકી દઈશું. તો હવે ઘરે આવી ગયા છે, સાંજ થઈ ગઈ છે અને ઘરે આવી ગયા મમ્મી અને આવીને જોયું તો આ બાજુ કે નવીન આઈટમ બનતી હોય એવું લાગે છે. આ શીતલ અને મમ્મી શું બનાવો? ભજીયા? ચિલ્લાનો પ્રોગ્રામ છે. ચિલ્લા ચીલા? ચિલ્લા તો આજે કઈ ચીલા બનાવે છે, એમાં બધું મરચાં, આદુ મરચાં છે, આ કોબી છે, કેપ્સિકમ ને આ ગાજર લાગે છે, આ ગાજર છે, અને આ બાજુ અમેરિકન મકાઈ. તે આ બધું નાખીને હવે બનાવે છે આ લોકો. બની જાય પછી કેવું બને જોઈએ, શું બને જોઈએ, પછી ખાઈએ, પછી તમને કહીએ કેવું છે કેવું નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણો મસાલો તૈયાર છે, બરોબર છે. મીઠું ઓછું હતું, નાખ્યું છે મીઠું. તીખું બહુ નથી લાગતું. એવું આ થોડુંક નાખું. હજી નાખી દો ને મરચું. શાક વધારે છે કે એટલે કોઈ શાક બહુ વધારે વધી ગયું. મારે કટિંગ કરવાનું શાક વધી ગયું છે. કાંઈ નહીં, કાલે સલાડ બનાવી દેવું. અહીંયા આપણા ચીલા બનવાનું ચાલુ થઈ ગયા છે. મમ્મી બનાવે છે. તો ગરમ ગરમ જ ખાવાના હોય. હમણાં એક પછી એકને બેસાડવાનું છે જમવા. અહીંયા કીર્તન ને બેઠા છે. મારે ઋતવા દૂર નથી જવા દેતી. એ પપ્પા કરે છે. આપણા ચીલા બનીને રેડી છે. આ લોકોએ ચાલુ કરી દીધું છે. કેવા બન્યા? બરોબર છે. મને કંઈ ખબર નહીં. શરદી થઈ ગઈ છે. અમે 2 દિવસ નાયા છે વરસાદમાં, તો શરદી થઈ ગઈ છે. પપ્પાને તો ક્યાં સ્વાદ આવે છે. સ્વાદ આવે, સુગંધ નથી આવતી કે. ઋતુ કેવા છે? કેવું છે બેટા? ઋતુ કેવો બન્યા? મસ્ત. અમારે ઋતુને ભાવે એટલે મસ્ત જ હોય. તો ચાલો ચીલા ખાવા, વીસ ચીલા ખાવા. તું ખા ને, દાદા ખા ને પપ્પા ખા કરે છે. તું ખા ઋતુ.